નમસ્કાર મિત્રો. માર્ચ 2025ના અંતમાં ભારતના જીડીપીના કેટલા ટકા બાહ્ય દેવું હતું? તો 19.1%, એટલે અંદાજિત $736.3 બિલિયન જેટલું બાહ્ય દેવું હતું. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે? તો નિસ્તાર નામ છે, જેનું નિર્માણ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. યુપીઆઈ જેવી ડિજિટલ ચૂકવણી સિસ્ટમ લાગુ કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પ્રથમ કેન્દ્રીય બેંક સાથે ટેકનોલોજી કરાર પર હસ્તાક્ષર કર્યા તેવો દેશ કયો બન્યો છે? તો નામીબિયા દક્ષિણ આફ્રિકી દેશ છે. 9 જુલાઈ 2025ના રોજ તેમની 125મી જન્મજયંતિ પર કોને સ્મારક ટપાલ ટિકિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મચ્છરજન્ય રોગોનો સામનો કરવા માટે એઆઈ અને ડ્રોનનો ઉપયોગ કરીને સ્માર્ટ મોસ્કિટો સર્વેલન્સ સિસ્ટમ SMOSS કયા ભારતીય રાજ્યએ શરૂ કરી? આંધ્રપ્રદેશ સરકારે શરૂ કરી છે. કયા ભારતીય રાજ્યે અરવલ્લી પર્વતોમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવવાની યોજના જાહેર કરી છે? હરિયાણા સરકારે સૌથી મોટી જંગલ સફારી બનાવવાની યોજના જાહેર કરી છે. જુલાઈ 2025માં એપલના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર COO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાબી ખાનની નિમણૂક કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવીને કયો દેશ યુરોઝોનનો 21મો સભ્ય બનવા માટે તૈયાર છે? બલ્ગેરિયા દેશ. જુલાઈ 2025માં એશિયાના સૌથી વૃદ્ધ હાથી વત્સાલાનું અવસાન થયું છે. તે ક્યાં થયું હતું? તો પન્ના ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં થયું હતું. જે વત્સાલા હાથી હતા તે 100 વર્ષ કરતાં પણ વધારે ઉંમર ધરાવતા હતા. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધી સધર્ન ક્રોસથી એનાયત કર્યો છે? તો બ્રાઝિલે એનાયત કર્યો છે. તાજેતરમાં મંજૂર થયેલા ક્વોન્ટમ વેલી ઘોષણા હેઠળ ભારતનું પ્રથમ ક્વોન્ટમ વેલી બનવા માટે તૈયાર શહેર કયું છે? તો અમરાવતી આંધ્રપ્રદેશ છે. નવજાત શિશુઓને ખૂબ નાના બાળકો માટે મંજૂર કરાયેલ વિશ્વની પ્રથમ મલેરિયા સારવારનું નામ શું છે? તો કાર્ટેમ. 17મા બ્રિક્સ સમિટ પહેલા કયા બે દેશો તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા? કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. ભારતીય પ્રવાસીઓ માટે યુપીઆઈ ચૂકવણી સક્ષમ કરનાર કયો દેશ પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર બન્યો? તો ત્રિનિદાદ અને ટોબેગો દેશ. 15 જુલાઈ 2025ના રોજ કેરળની પ્રથમ સ્કિન બેંકનું ઉદ્ઘાટન કયા શહેરમાં થવાનું છે? જે તિરુવનંતપુરમ કેપિટલ છે કેરળનું. અસ્તાનામાં યોજાયેલ બીજા વિશ્વ બોક્સિંગ કપ 2025 મહિલાઓ કેટેગરીમાં 54 કિલોગ્રામ વર્ગમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો સાક્ષી ચૌધરીએ જીત્યો છે. 2024માં વૈશ્વિક બાયોફ્યુઅલ વપરાશમાં ભારતનો ક્રમ કેટલામો છે? ચોથો ક્રમ છે. 2025માં 17મું બ્રિક્સ સમિટ કયા દેશમાં યોજાયું હતું, જેમાં પીએમ મોદીએ હાજરી આપી હતી? તો બ્રાઝિલના રિયો ડી જેનેરિયો શહેરમાં યોજાયું હતું. રેશન વિતરણ માટે આધાર આધારિત ચહેરા પ્રમાણીકરણનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો હિમાચલ પ્રદેશ બન્યું છે. ફેનોમ ઇન્ડિયા નેશનલ બાયોબેંક ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે આવેલી છે. વિશ્વ બેંક અનુસાર વિશ્વના સૌથી સમાન સમાજોમાં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ચોથો ક્રમ છે. રિઝર્વ બેંક ઇનોવેશન હબ RBIH જે બેંગલુરુ ખાતે આવેલી છે તેના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાહિલ કિનીની નિમણૂક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025માં કઈ નાણાકીય સંસ્થાએ વૈશ્વિક અર્થતંત્રમાં $44 બિલિયન નું યોગદાન આપ્યું હતું, જે વૈશ્વિક જીડીપી વૃદ્ધિના 1.1% જેટલું છે? તો ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યું હતું. વિદેશી શિપયાર્ડમાંથી કાર્યરત થયેલ ભારતીય નૌકાદળનું છેલ્લું યુદ્ધ જહાજ કયું છે, જે સંપૂર્ણ સ્વદેશીકરણ તરફના પગલાંને ચિહ્નિત કરે છે? તો INS તમાલ, જે તલવાર ક્લાસનું ફ્રિગેટ જહાજ છે. ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કઈ કંપનીને મંજૂરી મળી છે? તો અનંત ટેકનોલોજી, જે હૈદરાબાદ સ્થિત આવેલી છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2025માં કયા શહેરોને વિશ્વના સૌથી રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન મળ્યું છે? તો કોપનહેગન ડેનમાર્કનું શહેર છે.
જ્યારે ભારતીય બે શહેરો દિલ્હી અને મુંબઈ 141માં ક્રમે છે. જુલાઈ 2025માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક એનાયત કર્યો હતો? તો ત્રિનિદાદ અને ટોબેગોએ. 2025માં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન કોણ બન્યા છે? તો શુભમન ગિલ બન્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? રશિયા. વૈશ્વિક સ્તરે હાજરી વધારવા માટે સેલ એ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય ક્યાં ખોલ્યું છે? દુબઈ ખાતે. સૌપ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? શ્રીનગરના દાલ સરોવર ખાતે. કયા ભારતીય શહેરમાં દેશની પ્રથમ QR આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ શરૂ કરવામાં આવી? મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં. કયા દેશે ભારત સાથે સહયોગમાં હિન્દી ભાષા શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો જે તેને અંડર ગ્રેજ્યુએટ વિકલ્પ તરીકે ઓફર કરે છે? શ્રીલંકાએ. ભારતમાં ગ્રામ્ય સ્તર પર પૂરની આગાહી પૂરી પાડવા માટે કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા શરૂ કરાયેલ એકીકૃત પૂર આગાહી પ્લેટફોર્મનું નામ શું છે? તો સી ફ્લડ. સ્થાનિક ખેતીને વેગ આપવા અને ઘઉંની આયાત ઘટાડવાના હેતુથી આબોહવા સ્થિતિસ્થાપક ઘઉંની પહેલ શરૂ કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી? તો ઘાના દેશે. કલ્યાણકારી યોજનાઓનો લાભ લાયક નાગરિકો સુધી પહોંચાડવા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કયા ભારતીય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું. ભારતે વ્યૂહાત્મક ઔદ્યોગિક જોડાણ હેઠળ ગ્રીન સ્ટીલ અને ઉચ્ચ ગ્રેડ એલ્યુમિનિયમ વિકસાવવા માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? યુનાઇટેડ આરબ અમીરાત સાથે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સેવાઓને એક પ્લેટફોર્મ હેઠળ એકીકૃત કરવા માટે શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે રેલ વન એપ. માઉન્ટ એલ્બ્રસ સર કરનાર સૌથી નાની ઉંમરની પર્વતારોહક કોણ બની છે? તો તેગબીર સિંઘ, જેઓ 6 વર્ષની છે, પંજાબ રાજ્યમાંથી આવે છે અને માઉન્ટ એલ્બ્રસ જે રશિયા અને યુરોપની બોર્ડર પર આવેલ છે. 1 જુલાઈ 2025ના રોજ પ્રોજેક્ટ 17A હેઠળ ભારતીય નૌકાદળનું કયું સ્ટીલ્થ ફ્રિગેટ સામેલ કરવામાં આવ્યું? INS ઉદયગીરીને સામેલ કરવામાં આવ્યું. 1 જુલાઈ 2025ના રોજ INS તમાલ F-71 ક્યાં કાર્યરત થયું હતું? તો કાલિનિનગ્રાડ, રશિયા ખાતે આવેલ છે. કયા દેશે સિન્થેટિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? યુનાઇટેડ કિંગડમ UK કર્યો છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ GST કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે? તો કલમ 279A, કલમ 279A અંતર્ગત GST કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા વધારવા માટે કયા બહુપક્ષીય જૂથે સૌપ્રથમ એટ સી ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે? ક્વાડ દેશોએ. ક્વાડ દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું આયોજન કયા પ્રદેશમાં થયું છે? તો લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે. તો ધન્યવાદ મિત્રો.